હેલો ફ્રેન્ડ્સ, આજના 503 એડવાન્સ જાવા ટેકનોલોજીના વિડીયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો આજના લેક્ચરની અંદર મિત્રો સેશન ટ્રેકિંગની લાસ્ટ ટેકનિક HTTP સેશનને સ્ટડી કરવાના છીએ. તો મિત્રો ફરી એકવાર સેશન ટ્રેકિંગ એન્ડ HTTP સેશનને આપણે પ્રોપરલી સમજીશું. તો સૌથી પહેલાં વેબ ટર્મિનોલોજીની વાત કરીએ મિત્રો. તો વોટ ઇઝ સેશન? Session is a simply the limited interval of time in which two systems communicate with each other. સેશન એટલે કે ઇન્ટરવલ ઓફ ટાઈમ, રાઈટ? એ ટાઈમની અંદર બે કમ્પ્યુટર સિસ્ટમ ઇન્ફોર્મેશન શેર કરી શકશે, રાઈટ? કમ્યુનિકેટ થઈ શકશે એકબીજા સાથે. તો એ બે જે સિસ્ટમ છે એ એઝ અ ક્લાયન્ટ સર્વર હોઈ શકે એન્ડ પીયર ટુ પીયર રિલેશનશિપ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. હવે આ બંને સિસ્ટમને કમ્યુનિકેટ કોણ કરે છે મિત્રો? સમજો. તો આ ટુ સિસ્ટમને કમ્યુનિકેટ કરવા માટે કોની હેલ્પ લેવામાં આવે છે? HTTP પ્રોટોકોલ એક્સેસ કરવામાં આવે છે. અને HTTP પ્રોટોકોલ જે છે તો એ સ્ટેટલેસ પ્રોટોકોલ છે, જે પ્રોટોકોલ કમ્યુનિકેશન માટેની ઇન્ફોર્મેશન મેન્ટેન કરતો નથી, રાઈટ? તો વેબ એપ્લિકેશનનું જે વર્ક છે તો HTTP પ્રોટોકોલ ત્યાં ટ્રાન્સપોર્ટેશનનું કામ કરે છે, રાઈટ? એના માટે HTTP પ્રોટોકોલ ડિફરન્ટ ટેકનોલોજી સાથે કમ્યુનિકેટ થઈને સેશન ટ્રેકિંગ પરફોર્મ કરે છે. HTTP પ્રોટોકોલ એ સ્ટેટલેસ પ્રોટોકોલ છે. સ્ટેટ ઓફ કમ્યુનિકેશન ઇઝ નોટ મેન્ટેન. એ સ્ટેટ મેન્ટેન કરવા માટે એક્સેસ કરવામાં આવતું નથી. એની હેલ્પ ટ્રાન્સપોર્ટેશન માટે કરવામાં આવે છે. વેબ એપ્લિકેશન ધેટ વર્ક ઓન HTTP protocol use several different technology that comprise session tracking. સેશન ટ્રેકિંગની અંદર ઘણી બધી ટેકનોલોજી HTTP સાથે જોડાઈને વર્ક થાય છે મિત્રો. તો which mean maintaining the state of user in order to recognize him. સેશન ટ્રેકિંગ થ્રુ જે ટેકનોલોજી છે એની તો એના થ્રુ એના જે સ્ટેટ છે, સ્ટેટ ઓફ યુઝર, અધરવાઇઝ ડેટા ઓફ યુઝર જેને કહી શકાય, તો એને રિકોગ્નાઇઝ કરવા માટે એક્સેસ કરવામાં આવે છે, રાઈટ? તો HTTP સેશન જે ઓબ્જેક્ટ છે, રાઈટ? તો એ ઓબ્જેક્ટનો યુઝ એન્ટાયર સેશન હોય જે સ્પેસિફિક ક્લાયન્ટનું એની ઇન્ફોર્મેશન સ્ટોર કરશે. એન્ટાયર જે સ્પેસિફિક ક્લાયન્ટનું સેશન કન્ટેન કરવા માટે એનો યુઝ કરવામાં આવે છે, રાઈટ? તો each time user request to the server and server treat the request as a new request. અહીંયા મિત્રો ધ્યાન રાખજો કે ક્લાયન્ટ સર્વર કમ્યુનિકેશનની અંદર જ્યારે જે ટાઈમે યુઝરની રિક્વેસ્ટ સર્વર પર જાય છે એટલે સર્વર એને કેવી રીતે ટ્રીટ કરે છે? એઝ અ ન્યૂ યુઝર તરીકે એને ટ્રીટ કરે છે, રાઈટ? તો we need to maintain the state of
એન્ડ યુઝર ટુ રિકોગ્નાઇઝ પર્ટિક્યુલર યુઝર. એટલા માટે સ્ટેટ ઓફ યુઝર ટુ રિકોગ્નાઇઝ અ પર્ટિક્યુલર યુઝર, પર્ટિક્યુલર જે યુઝર છે એના સ્ટેટ રિકોગ્નાઇઝ કરવા જરૂરી છે, રાઈટ. એન્ડ એચટીટીપી એ સ્ટેટલેસ પ્રોટોકોલ છે, તો એ એચટીટીપી થ્રુ જે પણ રિક્વેસ્ટ સર્વર પાસે જશે એ એઝ એ ન્યૂ રિક્વેસ્ટ કન્સિડર થશે મિત્રો, રાઈટ. તો પર્ટિક્યુલર યુઝરને રિકોગ્નાઇઝ કરવા માટે સેશન ટ્રેકિંગ ટેકનોલોજીનો યુઝ કરવામાં આવે છે. સેશન ટ્રેકિંગની 4 ટેકનિક આપણે લિસ્ટ આઉટ કરેલી હતી. કુકી, હિડન ફોર્મ ફિલ્ડ, યુઆરએલ રીરાઇટિંગ એન્ડ આજે આપણે એચટીટીપી સેશન જોઈશું મિત્રો, રાઈટ. તો એચટીટીપી સેશન જે છે એની અંદર કેવી રીતે વર્ક પરફોર્મ કરવામાં આવે છે, રાઈટ. તો એને તમારે પ્રોપરલી સમજવાનું છે. સિમ્પલી વાત કરીએ મિત્રો તો ક્લાયન્ટની રિક્વેસ્ટ સર્વર પાસે જાય છે એન્ડ સર્વર પર એપ્લિકેશન અવેલેબલ છે, રાઈટ. એન્ડ એ એપ્લિકેશનની અંદર એક કરતાં વધારે સર્વલેટ અવેલેબલ છે, સમજો. તો એ જે સર્વલેટ છે એપ્લિકેશનના પર્ટિક્યુલર, રાઈટ. તો ક્લાયન્ટ રિક્વેસ્ટ સર્વર પાસે મોકલશે એટલે સર્વલેટ જે વેબ કન્ટેનર છે એ વેબ કન્ટેનર એઝ અ રિક્વેસ્ટ એચટીટીપી સેશનનો જે ઓબ્જેક્ટ છે, રાઈટ. તો ગેટ સેશન મેથડ થ્રુ એનું આઈડી રિટ્રાઈવ કરશે, રિટ્રાઈવ થશે. જે ક્લાયન્ટ આઈડી તરીકે ઓળખવામાં આવે છે અને ક્લાયન્ટના આઈડીને યાદ રાખવા માટે એ ઓબ્જેક્ટની અંદર એ ઇન્ફોર્મેશન સ્ટોર કરવામાં આવે છે. હવે એચટીટીપી સેશન એ એક ઇન્ટરફેસ છે, રાઈટ. એન્ડ એ ઇન્ટરફેસ શું કરશે? સેશન આઈડી પર્ટિક્યુલર યુઝરનું ક્રિએટ કરશે એન્ડ કન્ટેનર ક્રિએટ કરશે સેશન આઈડી પર્ટિક્યુલર યુઝર માટે. અહીંયા ફિગરની અંદર તમે જોઈ શકો છો મિત્રો કે કન્ટેનર જે છે એ કન્ટેનર પર્ટિક્યુલર યુઝરનું આઈડી સેશન આઈડી ક્રિએટ કરશે. કોના થ્રુ? એચટીટીપી સેશન ઓબ્જેક્ટની અંદર એ ઇન્ફોર્મેશન સ્ટોર થઈ છે એન્ડ એ ઓબ્જેક્ટ થ્રુ આઉટ ગેટ સેશન મેથડ થ્રુ એચટીટીપી સર્વલેટ રિક્વેસ્ટ ઓબ્જેક્ટ આ આઈડી એચટીટીપી સેશનને પ્રોવાઈડ કરશે, બરાબર. તો ઓબ્જેક્ટ ઓફ એચટીટીપી સેશન કેન યુઝ ટુ પરફોર્મ 2 ટાસ્ક. એચટીટીપી સેશન જે ઓબ્જેક્ટ છે એના 2 કામ છે. ફર્સ્ટ વન છે બાઇન્ડ ઓબ્જેક્ટ એન્ડ સેકન્ડ વન છે વ્યૂ એન્ડ મેનિપ્યુલેટ ઇન્ફોર્મેશન અબાઉટ સેશન. સેશનને આઈડેન્ટિફાય તરીકે સેશન આઈડેન્ટિફાયર તરીકે ક્રિએશન ટાઈમ એન્ડ લાસ્ટ સેશન ટાઈમ, રાઈટ. તો એચટીટીપી સેશનની 2 ટાસ્ક પરફોર્મ થાય છે, બાઇન્ડ ઓબ્જેક્ટ એન્ડ વ્યૂ એન્ડ મેનિપ્યુલેટ ઇન્ફોર્મેશન અબાઉટ અ સેશન, રાઈટ. હવે હાઉ ટુ ગેટ ધ એચટીટીપી સેશન ઓબ્જેક્ટ.
સેશન ઓબ્જેક્ટ જે છે HTTP સેશન, તો એ કેવી રીતે ઇન્ફોર્મેશન ગેટ કરે છે મિત્રો? તો એના માટે ઇન્ફોર્મેશન ગેટ કરવા માટે બે મેથડ એક્સેસ કરવામાં આવે છે. પબ્લિક HTTP સેશન ગેટ સેશન મેથડ એન્ડ પબ્લિક HTTP સેશન ગેટ સેશન બુલિયન ક્રિએટ મેથડ, રાઈટ? તો પબ્લિક HTTP સેશન જે મેથડ છે ગેટ સેશન, તો return the current session associate with this request, or if the first request does not have session creates one. તો અહીંયા જે મશીનિઝમ છે મિત્રો, બે મેથડની વાત કરીએ આપણે. તો ગેટ સેશન બુલિયન ક્રિએટ, એ મેથડ રિટર્ન શું કરશે? તો રિટર્ન ધ કરંટ HTTP સેશન એસોસિએટેડ વિથ ધીસ રિક્વેસ્ટ, or if there is no current session create is true and return as a new session. સમજો મિત્રો, ક્લાયન્ટની રિક્વેસ્ટ, એક્ઝામ્પલ આપીને સમજાવું છું કે ક્લાયન્ટની રિક્વેસ્ટ એલેક્સ નામના યુઝરની રિક્વેસ્ટ વેબ કન્ટેનર પાસે જાય છે. વેબ કન્ટેનર શું કરશે? તો વેબ કન્ટેનર સેશન ઓબ્જેક્ટ સેશન આઈડી ક્રિએટ કરશે પર્ટિક્યુલર યુઝરનું, એલેક્સ માટેનું, રાઈટ? એન્ડ એ જે કન્ટેનર છે તો એ યુઝરને આઈડી થ્રુ આઈડેન્ટિફાઈડ કરશે, જે તમે એક્ઝામ્પલની અંદર જોઈ શકો છો કે આઈડી #101 એન્ડ યુઝરનું નેમ છે એલેક્સ, રાઈટ? જ્યારે આ જ યુઝરની રિક્વેસ્ટ ફરીવાર સર્વર પર જાય છે ત્યારે HTTP સેશનની અંદર ઇન્ફોર્મેશન સ્ટોર હોય છે, રાઈટ? એટલે કે HTTP સેશન ગેટ સેશન મેથડ એ શું રિટર્ન કરશે? તો ઇન્ફોર્મેશન અવેલેબલ છે, ન્યૂ યુઝર નથી, રાઈટ? તો રિક્વેસ્ટ ડઝ નોટ હેવ સેશન ક્રિએટ વન. એના એ જ યુઝરની રિક્વેસ્ટ મિત્રો સર્વર પર આવશે તો એને આઈડેન્ટિફાઈડ કરી શકશે એના આઈડી. એન્ડ જો બીજા કોઈ ક્લાયન્ટની રિક્વેસ્ટ સર્વર પર આવે તો એનું આઈડી મેચ કરશે, એન્ડ જો એ આઈડી મેચ નહીં થાય તો એ એઝ અ ન્યૂ રિક્વેસ્ટ તરીકે કન્સિડર થશે, રાઈટ? તો આ રીતે વેબ ટેકનોલોજીની અંદર રિક્વેસ્ટ રિસ્પોન્સની ટર્મિનોલોજી એક્સેસ થાય છે. ક્લાયન્ટ જ્યારે ફર્સ્ટ ટાઈમ વેબ કન્ટેનર સાથે કમ્યુનિકેશન કરે છે તો વેબ કન્ટેનર જનરેટ યુનિક સેશન આઈડી એન્ડ ગીવ ઇટ ફીડબેક ટુ ધ ક્લાયન્ટ વિથ રિસ્પોન્સ. એન્ડ આ જે સેશન હોય એ ટેમ્પરરી સેશન વેબ કન્ટેનર થ્રુ ક્રિએટ કરવામાં આવે છે મિત્રો, રાઈટ? એનો ટાઈમ પીરિયડ ડિફોલ્ટ ટાઈમ પણ પ્રોવાઈડ કરવામાં આવેલો હોય છે. ક્લાયન્ટ સેન્ડ બેક ધ સેશન આઈડી વિથ ઈચ રિક્વેસ્ટ. ક્લાયન્ટ શું કરશે? તો ક્લાયન્ટ સેન્ડ બેક ધ સેશન આઈડી વિથ ધ ઈચ રિક્વેસ્ટ and making it easier web container to identify where the request is coming from. ક્યાંથી રિક્વેસ્ટ આવે છે તો એ રિક્વેસ્ટને સમજી શકાય છે, રાઈટ? એના આઈડી થ્રુ એની ઇન્ફોર્મેશન ગેટ કરી શકાય છે મિત્રો. વેબ કન્ટેનર યુઝિસ ધીસ આઈડી ફાઇન્ડ મેચિંગ સેશન વિથ આઈડી એન્ડ એસોસિએટ ધ સેશન વિથ ધ રિક્વેસ્ટ, રાઈટ?
તો યુઝર સેશન ની અંદર ઇન્ફોર્મેશન કઈ કન્ટેન થયેલી હોય છે? મલ્ટિપલ HTTP રિક્વેસ્ટ, રાઈટ ફ્રેન્ડ? તો મિત્રો જે સેશન ટ્રેકિંગ ટર્મિનોલોજી છે તો એની તમને પ્રોપર સમજ મળી હશે, રાઈટ? હવે સેશન કઈ સિચ્યુએશનની અંદર સ્ટોપ થાય છે એન્ડ એનો ડિફોલ્ટ ટાઈમ કેટલો હોય છે તો એ પણ તમને ખબર હોવી જોઈએ મિત્રો. તો સેશનની વાત કરીએ તો ડિફોલ્ટ ટાઈમ આઉટ વેલ્યુ સેશનની 30 મિનિટ્સ છે, રાઈટ? એન્ડ ધીસ યુઝ ઇફ યુ ડોન્ટ સ્પેસિફાય ધ વેલ્યુ ઇન અ ટેગ. જો તમે ટેગની અંદર વેલ્યુ સ્પેસિફાય નહીં કરો તો એનો ડિફોલ્ટ ટાઈમ, એ સેશન એક્સપાયર થવાનો ડિફોલ્ટ ટાઈમ કેટલો છે? 30 મિનિટ. તમને બતાવી દઉં કે web.xml ફાઇલ છે એની અંદર તમે ઇન્ફોર્મેશન જોઈ શકો છો મિત્રો, રાઈટ? જો આપણે ચેન્જીસ ના કર્યું હોય તો ડિફોલ્ટ 30 મિનિટ્સ ટાઈમ આપણને પ્રોવાઈડ થાય છે. web.xml ફાઇલની અંદર એ ઇન્ફોર્મેશન તમે, સોરી ફ્રેન્ડ્સ, ઓકે, અહીંયા સેશન ટાઈમ આઉટ તમને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરેલી જ હોય છે દરેક વેબ એપ્લિકેશનની અંદર, એન્ડ ડિફોલ્ટ વેલ્યુ એની 30 મિનિટ્સ પ્રોવાઈડ કરેલી હોય છે, રાઈટ? તો એને ટેગ વેલ્યુને તમે ચેન્જ પણ કરી શકો છો. એટલે એનો મતલબ એવો થાય કે જે યુઝર વિઝિટ કરે છે વેબ એપ્લિકેશન તો ટાઈમ સ્પેસિફાઈડ હોય છે એન્ડ ઓટોમેટિકલી એનું સેશન ડિસ્ટ્રોય ક્યારે થશે તો એ ટાઈમ પ્રોવાઈડ કરેલો હોય ત્યારે, રાઈટ? સેકન્ડ, ક્યારે એક્સપાયર થાય સેશન? તો જ્યારે યુઝર ક્લાયન્ટ થ્રુ બ્રાઉઝર ક્લોઝ થઈ જાય ત્યારે પણ એ સેશન ટાઈમ આઉટ થશે એન્ડ ક્લાયન્ટ જે ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટ ટર્મિનેટ થઈ જશે મિત્રો, રાઈટ? તો પણ ઓટોમેટિકલી એ સેશન ટર્મિનેટ થઈ જશે, રાઈટ? સમજી લેજો મિત્રો. ટાઈમ આઉટની 3 મેથડ છે. ફર્સ્ટ વન તો જે ઇન્ટરવલ ટાઈમ પ્રોવાઈડ કરેલો છે ડિફોલ્ટ તો એના થ્રુ થશે. સેકન્ડ, બ્રાઉઝર ક્લોઝ થશે એટલે ઓટોમેટિકલી સેશન એક્સપાયર થશે, રાઈટ? એન્ડ થર્ડ, જે ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે એને ટર્મિનેટ કરશો તો પણ સેશન એક્સપાયર થઈ જશે, રાઈટ? હવે HTTP સેશન ઓબ્જેક્ટ કેવી રીતે ક્રિએટ કરવામાં આવે છે તો એના માટે પ્રોટેક્ટેડ વોઇડ ડુ પોસ્ટ HTTP સર્વલેટ રિક્વેસ્ટ ઓબ્જેક્ટ એન્ડ HTTP સર્વલેટ રિસ્પોન્સ ઓબ્જેક્ટ. થ્રુ સર્વલેટ એક્સેપ્શન, IO એક્સેપ્શન એન્ડ HTTP સેશનનો ઓબ્જેક્ટ ક્રિએટ કરવામાં આવે છે ને રિક્વેસ્ટ ડોટ ગેટ સેશન મેથડ કોલ કરવામાં આવે છે એન્ડ એની અંદર એ આઈડી ક્લાયન્ટની રિક્વેસ્ટ સર્વર પર જશે ત્યારે એ આઈડી કન્ટેન થશે. તો યુઝરની ઇન્ફોર્મેશન સેશન ઓબ્જેક્ટ સેટ એટ્રીબ્યુટ મેથડ થ્રુ સેટ કરવામાં આવે છે એન્ડ જ્યારે એની ઇન્ફોર્મેશનની જરૂરિયાત હોય છે ત્યારે ફેચ થશે, રાઈટ? એક્ઝામ્પલ તરીકે
કેવી ઇન્ફોર્મેશન સ્ટોર કરી શકો છો તમે સેશન ઓબ્જેક્ટની અંદર? તો ટેક્સ્ચ્યુઅલ ઇન્ફોર્મેશન આપણે સેશનની અંદર સ્ટોર કરાવી શકીએ છીએ. એક્ઝામ્પલ તરીકે યુઝર નેમ, ઈમેલ આઈડી, રાઈટ. તો એ બધી ઇન્ફોર્મેશન તમે એની અંદર સ્ટોર કરાવી શકો છો. અહીંયા જોઈ શકો છો કે સેશન ડોટ સેટ એટ્રીબ્યુટ જે મેથડ છે એની અંદર યુ નેમ એન્ડ એનું નેમ આપી શકો છો, રાઈટ. તો આ જે પેરામીટરની અંદર નેમ એન્ડ સેકન્ડ એટ્રીબ્યુટ એઝ અ જે વેલ્યુ પાસ કરાવી છે, ઈમેલ આઈડી, નેમ પાસ કરાવ્યું છે, તો ટેક્સ્ચ્યુઅલ ઇન્ફોર્મેશન તમે એની અંદર પાસ કરાવી શકો છો, રાઈટ. એન્ડ એ વેલ્યુને ગેટ કરવા માટે ગેટ એટ્રીબ્યુટ મેથડ HTTP સેશન ઇન્ટરફેસની યુઝ કરવામાં આવે છે, રાઈટ. તો સ્ટ્રિંગનો ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ છીએ એન્ડ એ સ્ટ્રિંગ સેશન ડોટ ગેટ એટ્રીબ્યુટ મેથડ થ્રુ એને આપણે કોલ કરાવીએ છીએ, રાઈટ. હવે મિત્રો જે ડિફરન્ટ મેથડ્સ છે HTTP સેશનની, તો એને સમજી લઈએ. તો જ્યારે HTTP સેશન ઇન્ટરફેસ ન્યૂ સેશન ક્રિએટ કરે છે તો કેવી રીતે થાય છે? તો HTTP સેશન ઓબ્જેક્ટ ક્રિએટ થાય છે, ઇક્વલ ટુ રિક્વેસ્ટ ડોટ ગેટ સેશન મેથડ કોલ થાય છે, ત્યારે ગેટ સેશન મેથડ રિટર્ન અ સેશન ઇફ સેશન ઓલરેડી એક્ઝિસ્ટ. એક્સપાયર ના થયું હોય સેશન તો એ સેશન રિટર્ન કરશે, અધરવાઇઝ ન્યૂ સેશન ક્રિએટ થશે. સેકન્ડ, રિક્વેસ્ટ ડોટ ગેટ સેશન ટ્રુ એટલે કે સેકન્ડ મેથડ. તો ગેટ સેશન ટ્રુ બુલિયન જે મેથડ છે તો ઓલવેઝ રિટર્ન અ ન્યૂ સેશન. આના થ્રુ તમે હંમેશા ન્યૂ સેશન ક્રિએટ કરી શકો છો મિત્રો, રાઈટ. પ્રી એક્ઝિસ્ટિંગ સેશનની ઇન્ફોર્મેશન ગેટ કરવી હોય તો રિક્વેસ્ટ ડોટ ગેટ સેશન ફોલ્સ. તો જે પ્રી એક્ઝિસ્ટિંગ સેશન છે તો એની ઇન્ફોર્મેશન તમે મેળવી શકો છો. એન્ડ સેશન ડિસ્ટ્રોય ક્યારે થશે? તો સેશન ડોટ ઇનવેલિડ મેથડ કોલ થશે ત્યારે ડિસ્ટ્રોય થઈ જશે. બ્રાઉઝર ક્લોઝ થશે તો પણ સેશન ડિસ્ટ્રોય થશે, રાઈટ. એન્ડ સેશનનો જે ટાઈમ પ્રોવાઈડ કરેલો છે ડિફોલ્ટ, અધરવાઇઝ તમે ટેગની અંદર મેનેજ કરેલો છે તો એના થ્રુ પણ સેશન એક્સપાયર થઈ જશે મિત્રો, રાઈટ. હવે HTTP સેશનની જે મેથડ ડિફરન્ટ છે મિત્રો એની વાત કરીએ તો લોંગ ગેટ ક્રિએશન ટાઈમ એ જે મેથડ છે એ મેથડ returns the time when the session was created, measure in millisecond since midnight. અહીંયા એક્ઝામ્પલ આપું છું. તો સેશન ક્યારે ક્રિએટ થયું એની ઇન્ફોર્મેશન આપણને આ મેથડ પ્રોવાઈડ કરે છે મિત્રો, રાઈટ. ગેટ આઈડી, તો જે યુનિક આઈડી સેશનનું ગેટ કરવા માટે આપણે સ્ટ્રિંગ ગેટ આઈડી મેથડ એક્સેસ કરીએ છીએ, રાઈટ. લોંગ ગેટ લાસ્ટ એક્સેસ ટાઈમ, તો return the last time the client sent a request associated with the session. જે લાસ્ટ ટાઈમ ક્લાયન્ટે રિક્વેસ્ટ સેન્ડ કરી હતી એન્ડ
એની ઇન્ફોર્મેશન આપણે જોઈ શકીએ છીએ, રાઈટ. એવી રીતે અહીંયા મેક્સિમમ ઇન્ટરવલ ટાઈમ તમારે સેકન્ડની અંદર પ્રોવાઈડ કરવો હોય તો એના માટે આ મેથડ એક્સેસ કરવામાં આવે છે. સોરી, મેક્સ ઇનએક્ટિવ ઇન્ટરવલ. ઇનવેલિડ આપશો તો ડિસ્ટ્રોય થઈ જશે સેશન. બુલિયન ઇઝ ન્યૂ તો સેશન ન્યૂ, રાઈટ. એન્ડ સેટ મેક્સ ઇનએક્ટિવ ઇન્ટરવલ તો સ્પેસિફિક ટાઈમ સેકન્ડ આફ્ટર સર્વલેટ કન્ટેનર વિલ ઇનવેલિડ ધ સેશન. એવો મેસેજ પ્રિન્ટ કરાવવો હોય, એવું ક્રિએશન કરવું હોય, રાઈટ, તો એ મેથડનો એક્સેસ કરી શકો છો મિત્રો. હવે આપણે HTTP સેશનના કોન્સેપ્ટને મિત્રો એક પ્રેક્ટિકલ થ્રુ સમજીએ, રાઈટ. તો આપણે એક પ્રેક્ટિકલ ડેવલપ કરીશું મિત્રો. એક એપ્લિકેશન, વેબ એપ્લિકેશન ડેવલપ કરીએ છીએ, રાઈટ. HTTPની જે કોમન મેથડ છે એ મેં તમને સમજાવી મિત્રો. એ કોમન મેથડની અંદર જે ડિફરન્ટ યુઝીસ છે એના એ પણ આપણે જોયા, રાઈટ. હવે એક્ઝામ્પલ થ્રુ આપણે સમજીએ. તો આપણે એક એપ્લિકેશન ડેવલપ કરીએ છીએ, વેબ એપ્લિકેશન, રાઈટ ફ્રેન્ડ. એન્ડ આપણને જે જોતા નથી એ બધી જ ફાઇલ હું ક્લોઝ કરું છું જેથી કોઈ કન્ફ્યુઝન ક્રિએટ થાય નહીં. તો વેબ સેશનનું આ પેજ ઓપન છે એન્ડ મારી એપ્લિકેશનની અંદર તમે જોઈ શકો છો મિત્રો કે ડિફોલ્ટ વેબ પેજીસ, source package, library and configuration files for main directory open છે. તો આપણે એક્ઝામ્પલની અંદર એટ્રીબ્યુટ સેશનનો સ્કોપ, રાઈટ, સર્વલેટ ક્રિએટ કરીશું એ રીતે એન્ડ એની વેલ્યુ ગેટ કરીશું. તો ઇન્ડેક્સ ડોટ જે HTML ફાઇલ છે એની અંદર ફોર્મ ક્રિએટ કરું છું, રાઈટ. ફોર્મ એક્શન ઇક્વલ ટુ સર્વલેટ 1. ઓકે મિત્રો, પહેલાં આપણે એક સિમ્પલ જે એપ્લિકેશન છે એ ડેવલપ કરીએ છીએ, રાઈટ. પછી હું તમને લોગિન લોગઆઉટનો હોલ પ્રેક્ટિકલ સમજાવું છું, રાઈટ. તો સર્વલેટ 1 એન્ડ ક્વિક આપણે વર્ક કરીશું. ફોર્મ ક્રિએટ છે એન્ડ એની મેથડ આપવી પડશે. મેથડ post, right. Name, input type, equal to text and name
ઇક્વલ ટુ યુઝર નેમ કમ્પ્લીટ. એક બટન લઈ લઈએ છીએ, ઇનપુટ ટાઈપ સબમિટ એન્ડ વેલ્યુ એની આપીએ છીએ ગો. રાઈટ, તો આપણું ફોર્મ મિત્રો રેડી છે. રાઈટ, ફોર્મને એક્ઝિક્યુટ કરાવવું હોય તો એકવાર જોઈ લઈએ કે આપણી એપ્લિકેશન પ્રોપરલી રન થાય છે. હવે આપણે એક સર્વલેટ એડ કરાવીએ છીએ મિત્રો. ન્યૂ એન્ડ સર્વલેટનું નામ આપીશું સર્વલેટ 1. નેક્સ્ટ, અહીંયા એપ્લિકેશન એક્ઝિક્યુટ થાય છે મિત્રો, આપણું જોઈ શકીએ છીએ. હજી કોઈ વસ્તુ રાઇટ ડાઉન કરેલી નથી એટલે આપણે ટેસ્ટિંગ નહીં કરીએ હાલ. રાઈટ, હવે મારી આજે ફર્સ્ટ સર્વલેટની અંદર આપણે કોડિંગ કરીશું. સર્વલેટની જે ડુગેટ મેથડ છે મિત્રો એની અંદર જ આપણે કોડ રાઇટ ડાઉન કરીએ છીએ. રાઈટ, એચટીટીપી સર્વલેટની જે મેથડ છે એની અંદર ડિરેક્ટ આપણે કોડ રાઇટ ડાઉન કરીશું. રાઈટ, પ્રોટેક્ટેડ ડુગેટ જે મેથડ છે એની અંદર જ કોડ રાઇટ ડાઉન કરીએ છીએ. તો રિસ્પોન્સ અહીંયા રિક્વેસ્ટ રિસ્પોન્સ ઓબ્જેક્ટ ક્રિએટ કરેલા છે, તો કંટ્રોલ સ્પેસ આપશો એટલે ઓટોમેટિકલી આવી જશે. તો રિસ્પોન્સ ડોટ સેટ કન્ટેન્ટ ટાઈપ રાઈટ, એન્ડ આપણે કન્ટેન્ટ એક્સેસ કરીશું ટેક્સ્ટ HTML form, text and HTML, right? Then print writer જે method છે, right? એનો object out equal to response dot get writer method ની અંદર જે કોડ રાઇટ ડાઉન કરીશું તો એ પ્રિન્ટ રાઇટર મેથડ એને શો અપ કરશે. રાઈટ, ધેન સ્ટ્રિંગનો ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ છીએ સ્ટ્રિંગ એન ઇક્વલ ટુ રિક્વેસ્ટ ડોટ get parameter એન્ડ આપણે જે HTML ઇન્ડેક્સની અંદર નેમ સજેસ્ટ કર્યું છે યુઝર નેમ એ અહીંયા પ્રોવાઈડ કરીશું મિત્રો. રાઈટ, દેન આઉટ ડોટ પ્રિન્ટ એન્ડ વેલકમ સાથે યુઝર નેમ પ્રિન્ટ થવું જોઈએ, વેલકમ મેસેજ. રાઈટ, આપણે ક્વિક જઈશું પછી લોગિન લોગ આઉટ
ની એપ્લિકેશન પણ આપણે ડેવલપ કરવી છે મિત્રો, રાઈટ. તો યુઝર નેમ જે ક્વેરી સ્ટ્રિંગ થ્રુ અપેન્ડ કરાવીશું તો એના માટે આપણે શું કરવું પડશે, આઉટ ડોટ પ્રિન્ટ જે મેથડ છે એને કોલ કરાવીશું ને અહીંયા આપણે શું પાસ કરાવીશું મિત્રો, તો એક લિંક આપી છે href ઇક્વલ ટુ સર્વલેટ 2 બીજું સર્વલેટ આપણે લઈશું, રાઈટ. એન્ડ uName ઇક્વલ ટુ પ્લસ જે ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે સ્ટ્રિંગનો એ એક્સેસ કરવાનો છે, એટલે સ્ટ્રિંગ અહીંયા રિપ્રેઝન્ટ થશે મિત્રો, રાઈટ. Complete then widget tag complete કરીએ છીએ and double quotation complete. હવે આઉટ ને ક્લોઝ કરાવીશું, રાઈટ. ક્લોઝ મેથડ કોલ એન્ડ ટ્રાય કેચની અંદર અને લેવું હોય તો મિત્રો લઈ લઈએ. તો જો કોઈ એક્સેપ્શન થાય અગર તો પ્રોબ્લેમ અકર થાય નહીં, પણ ડુગેટ મેથડ ઓલરેડી અવેલેબલ જ છે એ રીતે, તો આપણે એક્સેસ કરતા નથી, રાઈટ. તો અહીંયા આપણે સર્વલેટ 1નું કામ કમ્પ્લીટ કર્યું, દેન સેકન્ડ સર્વલેટ 2 નામે લઈએ છીએ, સર્વલેટ 2, રાઈટ. એન્ડ નેક્સ્ટ ફિનિશ, રાઈટ. એન્ડ સર્વલેટ 2ની અંદર શું કામ કરવાનું છે મિત્રો, સિસ્ટમ હેંગ થાય છે. હવે ડુગેટ મેથડની અંદર જ આપણે કામ કરવાનું છે, રાઈટ. HTTP એટલે પ્રોસેસ રિક્વેસ્ટનો જે કોડ રાઇટ ડાઉન કર્યો છે તો એને આપણે નીકાળી દઈશું મિત્રો, રાઈટ. એન્ડ રાઈટ. અહીંયા રિસ્પોન્સ રિક્વેસ્ટ મોકલી દે તો રિસ્પોન્સ ડોટ સેટ કન્ટેન્ટ
type and text HTML, right? Then print writer જે મેથડ છે એનો ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ છીએ આઉટ ઇક્વલ ટુ response dot get writer method and complete. હવે વેલ્યુ ગેટ કરવા માટે ફોર્મને અંદરથી સ્ટ્રિંગનો ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ છીએ મિત્રો, રાઈટ? તો એ સ્ટ્રિંગનો ઓબ્જેક્ટ એન એ શું કામ કરશે? તો રિક્વેસ્ટ http request dot get parameter and એની અંદર આપણે યુઝર નેમ then out dot print and message સાથે હેલો અને જે વેરિયેબલ છે એને પ્રિન્ટ કરાવીશું સિમ્પલી, રાઈટ? then out dot close. સેવ કરીએ છીએ મિત્રો, રાઈટ? એન્ડ એની જે ફાઇલ છે વેબ, તો એ પણ ઓપન કરીને જોઈ લઈએ છીએ. તો સબલેટની અંદર અહીંયા આપણે એનું નેમ આપી દઈએ છીએ S1, રાઈટ? દેન ફર્સ્ટ સબલેટ અહીંયા સબલેટ 1, રાઈટ? દેન સેકન્ડ ઓકે મિત્રો, સેવ કરીને આપણે એક્ઝિક્યુટ કરાવીએ છીએ વેબ સેશન એપ્લિકેશન. બાઇન્ડિંગમાં સ્ટેટસ રિપોર્ટ ટાઈપ નોટ ફાઉન્ડ મેસેજ requested resources is not available. કેમ ભાઈ, શું પ્રોબ્લેમ થાય? તો અહીંયા એનું જે ડિફોલ્ટ નેમ છે મિત્રો આપણે એ જ રાખીશું. કંટ્રોલ C, કંટ્રોલ V, રાઈટ? આપણું કોડ તો ઓકે જ છે. ઓકે, મેસેજ પ્રિન્ટ થતો નથી યુઝર નેમ સાથે. હવે મિત્રો આપણે જોઈ લઈએ કે ફર્સ્ટ સબલેટ છે, સબલેટનું નામ S1 છે એન્ડ સબલેટ ક્લાસ એક્સેસ કર્યો છે સબલેટ 1, રાઈટ? સબલેટ મેપિંગની અંદર સબલેટનું નામ છે S1, સબલેટ 1, S2, સબલેટ 2, રાઈટ? તો એ પણ રાઈટ છે. એન્ડ સેશનનો ટાઈમ આપણે ડિફોલ્ટ 10 આપીએ છીએ, રાઈટ? એન્ડ હું એક્ઝિક્યુટ કરાવું છું મિત્રો ફરી એકવાર. ઓકે,
કોડિંગની અંદર તો પ્રોબ્લેમ છે નહીં, આપણે એકવાર ચેક કરી લઈએ મિત્રો. અહીંયા યુનિયન પ્રોવાઈડ કરેલું છે તો ઓકે, ઇન્ડેક્સ ડોટ જાવા ફાઇલ તો બરાબર છે. સબલેટ 1ની અંદર ફર્સ્ટ સબલેટ છે એની અંદર પણ પ્રોપર કોડિંગ છે. આપણે જે લિંક આપી છે એમાં કોઈ પ્રોબ્લેમ છે? HREF સબલેટ 2 ક્વેશ્ચન માર્ક નેમ એન્ડ એબી રાઈટ છે. ધેન કંઈક લોચા થાય છે. HREF સબલેટ 2 એન્ડ અહીંયા તો આવશે ડબલ કોટેશન કમ્પ્લીટ થાય છે, રાઈટ. અહીંયા 3 થાય છે એટલે અહીંયા આવશે. હવે આપણે જોઈ જોઈએ તો internal server error exception report internal server error java export servlet exception vehicle find servlet class servlet 1 or class it depends on okay root servlet નથી મળતું તો servlet 2ની અંદર કોડિંગ પ્રોપર કરેલું છે. public class servlet 2 extend and public response proper to write down. જોઈ લઈએ મિત્રો. એન્ડ આજના લેક્ચરની અંદર આપણે સેશન ટ્રેકિંગની જે ટેકનો
નામ સાથે પ્રથમ પેજ પર કેમ નથી જતું? ઓકે ફ્રેન્ડ, તો આપણે સવલેટની અંદર HTTP સેશન ઇન્ટરફેસ છે, તો એ ઇન્ટરફેસને રિક્વેસ્ટ ડોટ ગેટ સેશન મેથડ થ્રુ આપણે કેવી રીતે એનું આઈડી જે ક્રિએટ થાય છે, રાઈટ, કન્ટેનર થ્રુ, તો એ મેથડ સાથે આપણે એક એક્ઝામ્પલ થ્રુ એને સમજ્યા, રાઈટ. એન્ડ એના પ્રેક્ટિકલને પણ આપણે જોયો મિત્રો, રાઈટ. એની ડિફરન્ટ ઘણી બધી મેથડ બી છે, રાઈટ. તો મિત્રો, આજના લેક્ચરની અંદર અહીંયા સુધી જ આપણે આજના લેક્ચરના અંતે મિત્રો આજનો જે અસાઇનમેન્ટ ક્વેશ્ચન છે, તો અસાઇનમેન્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો તમારે મેં તમને અગાઉ પણ કહ્યું હતું એમ જ તમારે એક જ ક્વેશ્ચન રાઇટ ડાઉન કરવાનો છે મિત્રો, રાઈટ, સેશન ટ્રેકિંગ માટેનો. એન્ડ HTTP સેશનને HTTP સેશન વિશે જે એનો યુઝ કરીને એક પ્રેક્ટિકલ ડેવલપ કરવાનો છે મિત્રો. થેન્ક યુ વેરી મચ.